યાત્રા સંઘ વઢવાણથી અમે ચાલીને અંબાજી જઈએ છીએ. વર્ષોથી 53 વર્ષથી અમારો સંઘ અહીંથી જાય છે. એમની બાધા માનતા હોય એમની અમે ફૂલ થઈ જાય છે. અને અમારી સાથે સંઘની અંદર સિનિયર સિટીઝન, બાળકો, બહેરાઓ બધાની હોય છે. અમારી પાસે બધી જ સગવડતા હોય છે, મેડિકલ શુદ્ધની. અને અમારે આ સંઘ ત્યાં ધજા ચડાવી પરંપરાગત રીતે અમે પછી પરત ફરીએ છીએ. અંદાજિત કેટલા કિલોમીટરની યાત્રા કરો? 280 કિલોમીટર જેવું થાય છે. અને અમારી સાથે 250-300 પદયાત્રીઓ જોડાય છે. અને ખાસ કરીને જે ભાદરવી પૂનમે ધજાનું મહત્વ હોય છે ત્યારે વઢવાણની ધજા પૂનમના દિવસે આપણને ટાઈમ આપેલો હોય છે. આપણે ટાઈમે આપણે દર વર્ષે વર્ષોથી પરંપરાગત રીતે આપણે ધજા ચડાવીએ છીએ અને ગબ્બરે પણ ચડાવીએ છીએ. ડુંગરભાઈ છે, ગામ વાઘેલા માલવણિયા. હું દર વર્ષે જઉં છું. 11 વર્ષથી ચાલુ છે મારે. માતાજીની દયા છે. મને કંઈ આમ દુઃખ થતું નથી. દવા બવા લેતો નથી. કેટલા વર્ષની ઉંમર છે તમારી કાકા? મેં 85 ઉપર અને 80 વર્ષ. અને ત્યાં કે રોજના કેટલા કિલોમીટર હાલો? હજના કંઈ નક્કી જ નહીં. જ્યાં રૂટ આવે અહીંયા રોકાઈ જવાનું, પછી તો હાલવાનું.